મહેસાણા જિલ્લાના ધરોઈને ગુજરાતના નવા પ્રવાસન હબ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે। અંદાજે 1500 કરોડના ખર્ચે ધરોઈને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે। પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, જેમાં હોટેલ, ફૂડ કોર્ટ, ગાર્ડન અને પ્રવાસીઓ માટેની અનેક આધુનિક સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે। પ્રથમ તબક્કાના એક્સક્લુઝિવ દ્રશ્યો પ્રથમવાર દર્શાવવામાં આવી રહ્યા છે। પ્રોજેક્ટના બીજા તબક્કાનું કામ હાલ ઝડપથી ચાલી રહ્યું છે અને તે ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે। કેવડિયા કોલોનીની તર્જ પર ધરોઈને આધુનિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની યોજના છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને નવી ગતિ મળશે, સાથે રોજગારીની નવી તકો પણ ઊભી થશે। ધરોઈ ટુરિઝમ પ્રોજેક્ટની કામગીરીના પ્રથમ જે ફેઝ 1ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જ્યારે ફેઝ 2ની કામગીરી આપણે હાલ 70% ફિઝિકલ પ્રોગ્રેસ થઈ ગયો છે। એ ડિસેમ્બર માસ સુધી 2026 ડિસેમ્બર સુધી એની પણ કામગીરી પૂર્ણ થશે। પ્રોજેક્ટમાં કયા કયા કામો આવરી લેવાયા છે અને આ કામગીરી પૂર્ણ થતા કેવા પ્રકારનું ડેવલપમેન્ટ થશે? જો આપણે ધરોઈ પ્રોજેક્ટની વાત કરીએ તો ધરોઈ પ્રોજેક્ટને ઉત્તર ગુજરાત ટુરિસ્ટ ડેસ્ટિનેશનનો એક એન્કર પોઈન્ટ તરીકે ડેવલપમેન્ટ કરવાનું આપણે વિચારીને એનું ડેવલપમેન્ટ કર્યું છે અને હાલના ફેઝ 1ની અંદર તમામ ટુરિઝમ જે એરિયા છે એની અંદર બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાર્કિંગ એરિયા, ફૂડ કોર્ટ, રિસેપ્શન એરિયા છે, વોટર સ્પોર્ટ એરિના છે, વોટર સ્પોર્ટ એક્ટિવિટી, કાફે, રેસ્ટોરન્ટ વગેરેની કામગીરી પૂર્ણ થઈ છે અને ફેઝ 2ની અંદર એથ્લેટિક થિયેટર છે, લેસર શો છે, રિવરફ્રન્ટ છે વગેરેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે અને આ કામગીરી પૂર્ણ થયા બાદ વોટર સ્પોર્ટ, એડવેન્ચર એક્ટિવિટીઝ અને હોટેલ, રિસોર્ટ, ટેન્ટ સિટી અને એડવેન્ચર એક્ટિવિટી માટે થીમ પાર્ક વગેરે માટે પીપીપી મોડ ઉપર ઇન્વેસ્ટરોને અહીંયા ઇન્વાઇટ કરવામાં આવશે। સર, ક્યાં સુધી પૂર્ણ થઈ શકે છે અને પૂર્ણ થયા પછી ધરોઈમાં કેવા પ્રકારનો બદલાવ આવશે? જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે રીતનું ડેવલપ કરવામાં આવી રહ્યું છે એક એંગલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે, એ જ રીતે ધરોઈને પણ ઉત્તર ગુજરાતનું ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે એને એસ્ટાબ્લિશ કરવામાં આવશે અને અહીંયા મેક્સિમમ ટુરિસ્ટ 1 to 1 થી 2 દિવસ રોકાય અને ધરોઈની આસપાસના અન્ય ટુરિસ્ટ પ્લેસ છે જેમ કે વડનગર છે, અંબાજી છે, કે પોલો ફોરેસ્ટ છે, કે સૂર્ય મંદિર છે, કે રાણકી વાવ છે, તો આ તમામ સાથેની એક સર્કિટ ક્રિએટ થાય એ રીતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ટુરિસ્ટોને કયા કયા પ્રકારની ફેસિલિટી મળશે અને કયા પ્રકારની તેઓ આનંદ પ્રમોદ કરી શકે? ખાસ કરીને આપણે અહીંયા ફોકસ એડવેન્ચર એક્ટિવિટીઝ માટે રાખ્યું છે, જેની અંદર વોટર સ્પોર્ટ એક્ટિવિટી છે, ટ્રેકિંગ એક્ટિવિટી છે, જેની સાથે હોટેલ, રિસોર્ટ, ટેન્ટ સિટી, થીમ પાર્ક, મ્યુઝિયમ, બોટનિકલ ગાર્ડન વગેરે એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ટુરિસ્ટો માટે